નમસ્કાર જીપીએસસી એસ્પિરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન પણ સરસ રીતે ચાલી રહી હશે. અને હું એવી આશા પણ રાખીશ કે તમને છે અમારું જે કન્ટેન્ટ છે અને અમારા વિડીયોઝ છે પસંદ આવી રહ્યા હશે. તો આજે આપણે છે ને વૈદિક સભ્યતાની વાત કરવાની છે હિસ્ટ્રીની અંદર. એટલે વૈદિક સભ્યતા છે ને એને સામાન્ય રૂપથી બે ભાગમાં વિભાજિત છે. એક છે વૈદિક કાળ અને બીજો છે ઉત્તર વૈદિક કાળ. અને જે વૈદિક કાળ છે ને તેને ઋગ્વૈદિક કાળ પણ કહેવામાં આવે છે. અને જે આ વૈદિક સભ્યતા છે એની શરૂઆત છે ને સપ્ત સિંધુ પ્રદેશથી થાય છે. એટલે કે આર્યો લોકો ઋગ્વૈદિક કાળ છે એની શરૂઆત છે આર્યો લોકો કરે છે. તે છે અહીં આર્યો લોકો હોય છે તે હિન્દુ કુશ પર્વતમાળામાંથી એટલે કે જે આપણે ભારતનો જે ઉત્તર અને પશ્ચિમ ભાગ છે જે સપ્ત સિંધુ પ્રદેશ કહેવામાં આવે છે અને ત્યાંથી તે પ્રવેશ કરે છે અને તે પછી તે આવી અને ત્યાં સ્થાયી થાય છે. અને આર્યો લોકો હોય છે ને તે સાથે તલવાર, ઘોડો, રથ અને અગ્નિ લાવે છે. એટલે જ્યાં સપ્ત સિંધુ પ્રદેશ હોય છે ને ત્યાંના લોકો છે આ વસ્તુનો ઉપયોગ નહીં કરતા હોય અને આર્ય લોકો છે એ કંઈક નવું લાવે છે. એટલે એમ કહેવામાં આવે છે કે આ જે તલવાર, ઘોડો અને રથ ને અગ્નિ છે એ આર્ય લોકો તેમની સાથે લાવે છે. હવે આપણે ઋગ્વૈદિક કાળની વાત કરીએ ને તો ઋગ્વૈદિક કાળ છે ને એનો સમયગાળો છે ને 1500થી લઈ ઈસવીસન પૂર્વે 1500થી લઈ અને 1000નો ગણવામાં આવે છે. જ્યારે ઋગ્વૈદિક કાળનો સમયગાળો છે તે ઈસવીસન પૂર્વે 1000થી લઈ અને 600 સુધીનો ગણવામાં આવે છે. પરંતુ જે ઋગ્વૈદિક કાળનો જે સમયગાળો છે ને તેની કોઈ લિખિત સાક્ષ્ય નથી. એટલે કે ઋગ્વેદ છે ને આજે આપણે અત્યારે જે ગ્રંથને છે એ બધું એવું ઋગ્વૈદિક કાળની અંદર છે ને ઉચ્ચારણ કરવામાં આવતું હતું, શ્રવણ કરવામાં આવતું હતું, પણ તેને વાંચવામાં નહોતું આવતું. હવે એમ થાય કે પણ જ્યારે કોઈ વસ્તુ લખેલી હોય તો જ તેમને વંચાય ને એટલે આ છે તો કોઈના લિખિત સાક્ષ્ય મળતા નથી. અને ત્યાં છે ને ઋગ્વૈદિક કાળની અંદર 3 સંસ્થા જેમ કે વિદત, સભા અને સમિતિ એનો ઉલ્લેખ થાય છે. અને ત્યારે છે તે રાજા કોઈ મોટું સામ્રાજ્ય નહોતું કે રાજાનો પુત્ર છે એ રાજા જ બને અને એવી રીતે કોઈ એવી વ્યવસ્થા નહોતી. પરંતુ જે આ સંસ્થાઓ હતી ને તે તેમને ભેગા થાય પછી તે કોઈ પણ એવી ડિસિઝન લે અને પછી નિર્ણય લઈ અને તે લોકોમાંથી કોઈ પણને રાજા બનાવવામાં આવતા હતા. અને ત્યારે સ્ત્રીઓ પણ આ ભાગ લઈ શકતી હતી. પરંતુ પછી સમયગાળો આવે છે ઉત્તર વૈદિક કાળનો. ત્યારે વિદતની તો વિદત છે તે તો હોય જ નહીં, પરંતુ સભા અને સમિતિનો ઉલ્લેખ જોવા મળે છે ક્યાંક અંશે. તે પણ ધીમે ધીમે છે વિલુપ્ત થતી જાય છે. અને એક એવા ઇતિહાસકાર છે કેપી જયસ્વાલ કે જે આ સભા અને સમિતિ છે તેની તુલના જે આજની લોકસભા અને રાજ્યસભા સાથે કરે છે. એની અંદર છે ને એક અને આ જે મંડળ ઋગ્વૈદિક કાળના જે ઋગ્વેદ છે એને 10 અલગ અલગ ભાગોથી વિભાજિત કરવામાં આવે છે. એમાં 2 થી લઈ અને 7નો જે મંડળ છે તે પ્રાચીન મંડળ છે અને આ 1, 8, 9 અને 10 તે નવીનતમ તરીકે, કારણ કે તેને પાછળથી તેનું નિર્માણ થયું હશે એટલે તેને નવીનતમ કહેવામાં આવે. એટલે તેનું પાછળથી નિર્માણ થયું હતું. અને જે ઋગ્વૈદિક કાળીન લોકો હતા ને તે પશુપાલન આધારિત હતા, જ્યારે ઉત્તર વૈદિક કાળ લોકો હતા ને તે કૃષિ આધારિત હતું એમ. અને ઇતિહાસમાં સૌથી મોટામાં મોટું પરિવર્તન હોય ને તે લોખંડ છે. કારણ કે જે ઋગ્વૈદિક લોકો છે ને તે લોખંડથી છે ને પરિચિત નહોતા, જ્યારે ઉત્તર વૈદિક કાળના લોકો હતા ને એ લોખંડથી પરિચિત હતા. તેથી ઋગ્વૈદિક કાળના જે લોકો છે ને એનો પશુપાલન આધારિત હતો વ્યવસાય, જ્યારે ઉત્તર વૈદિક કાળ હતો ને તે કૃષિ આધારિત હતો. એટલે એક્ઝામમાં પૂછાઈ જાય કે ઋગ્વૈદિક કાળ છે એ પશુપાલન આધારિત હતો અને ઉત્તર વૈદિક કાળ છે એ કૃષિ આધારિત હતો. અને ડિટેલમાં જોઈએ ને તો આ જે તે રાજનૈતિક છે, પછી ભૌગોલિક છે, આર્થિક છે, એવી રીતે ડેપ્થમાં પૂછાય છે, પણ તે મેન્સમાં વધારે પડતું પૂછાય છે. પ્રિલિમ્સમાં એટલું બધું પૂછાતું નથી. પણ આપણે જ્યારે જોઈએ ને ખાલી આમ એવી રીતે ઇમેજિન કરીએ ને કે સ્ત્રીઓની પરિસ્થિતિ છે ને ઉત્તર વૈદિક કાળમાં એકદમ નિમ્ન પ્રકારની બહુ ખરાબ પરિસ્થિતિ આવી જાય છે. ત્યારના ખબર નહીં આપણે ઇમેજિન કરીએ ને તો પણ દાસરાગ્ય યુદ્ધની વાત કરવામાં આવે છે. એટલે એક સુદાસ નામનો રાજા હોય છે અને તેનું યુદ્ધ થાય છે આ રાવી નદીના કિનારે. અને આ વાત છે 7મા મંડળમાં આપેલી છે ઋગ્વેદના.
અને ત્યારે કંઈક યુદ્ધ દરમિયાન છે ને આ સુદાસ રાજાનો છે ને વિજય થાય છે. એટલે આ યાદ રાખવું કે ક્યાં વાત, તો કે 7મા મંડળમાં વાત કરેલી છે આ યુદ્ધ. તે છે ઉપનિષદ. ટોટલ ઉપનિષદ છે ને એ 108 છે, પણ મુખ્ય છે ને એ 11 છે. તેથી એવા જે કે એક્ઝામમાં પૂછાય છે ને એવા ઉપનિષદ હું એ તમને કહું છું, જે જીપીએસસી છે યુપીએસસી એક્ઝામમાં પણ પૂછાયેલા છે. અને હવે જે જીપીએસસી ને યુપીએસસી એક્ઝામમાં પૂછાયેલો હોય તે ક્લાસ 3ની એક્ઝામમાં તો પૂછાતા જ હોય છે. હવે આપણે એમ પૂછાય કે યમ અને નચિકેતાના સંવાદનું વર્ણન છે એ કયા ઉપનિષદમાં જોવા મળે છે? તો કઠ્ય ઉપનિષદ છે ને તેમાં યમ અને નચિકેતાના સંવાદનું વર્ણન જોવા મળે છે. અને સત્યકામ જાબાલીની વાત છે ને છાંદોગ્ય ઉપનિષદમાં પૂછાય છે. અને આ પ્રશ્નો છે ને એ ઘણી વખત પૂછાયેલો જ છે. એટલે મેં જ્યારે બહુ પહેલાં વાંચેલું હતું સત્યકામ જાબાલી, મને એટલું ખાસ તો યાદ નથી, પણ એમ કહે છે કે જે એના માતા અને પુત્રની વાત હોય છે, તેમને સત્ય જ બોલવું જોઈએ એ વાત કરે છે. મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધી, બાકી તમે તમારી રીતે જોઈ લેજો. હવે આવેલ છે દર્શન અને એના રચયિતા. આ પણ એક્ઝામમાં છે એ પૂછાતું જ હોય છે કોઈ પણ રીતે, કારણ કે ખબર જ હોય છે કે આપણે જ્યારે પ્રેક્ટિસ ન કરીએ ને તો આમાં છે કન્ફ્યુઝન થતું જ હોય છે. અને આ હું તો એમ જ કહીશ કે જેવી રીતે મેં નોટ્સ બનાવેલી છે ને સાઈડમાં, તમે આવી રીતે નોટ્સ બનાવી લેજો, કારણ કે તે ગમે તે એક્ઝામમાં છે પૂછાય જ છે અને પૂછાશે જ. હવે જો સાંખ્ય દર્શન છે ને તેના રચિતા છે કપિલ ઋષિ, અને યોગ દર્શનના રચિતા છે પતંજલિ ઋષિ. ન્યાય દર્શનના રચિતાનું છે ગૌતમ ઋષિ, અને કણાદ ઋષિએ છે ને વૈવિશકની રચના કરેલી છે. જ્યારે પૂર્વ મીમાંસાની રચના છે જૈમિની ઋષિ દ્વારા થયેલી છે, અને ઉત્તર મીમાંસાની રચના છે બાદાયણ ઋષિ દ્વારા થયેલી છે. હવે એવી નદીઓ કે જે એક્ઝામમાં પૂછાતી હોય છે, રાવી જે આપણે આધુનિક નદી છે ને રાવી, એનું પ્રાચીન નામ હતું પુરુષણી નદી. અને ઝેલમ નદીને છે ને વિતસ્તા નદી તરીકે ઓળખવામાં આવતી. અને ચેનાબ નદી છે તેને અસ્કિની નદી. જ્યારે સતલજ નદી છે ને શતુદ્રી નદી. અને વ્યાસ નદીનું પ્રાચીન નામ હતું વિપાશા. એટલે એક્ઝામમાં છે ને કોઈ પણ નદી તો પૂછાઈ જાય છે, એક નદીનું નામ તો હોય જ છે. અને આ સિંધુ નદીની જે સહાયક નદીઓ છે ને તેના આ બધા પ્રાચીનતમ નામ છે. હવે વૈદિક સભ્યતામાંથી તો એટલામાંથી બહાર પૂછાય એવું મને નથી લાગતું. વધારે પડતું તો અહીંયાથી જ પૂછાય. તેથી તમારે છે ને અને નોટ્સ તરીકે જો બનાવેલી હશે ને તો એક્ઝામ ટાઈમ જે રિવિઝન કરશો ને તો નહીં વાંધો આવે, યાદ રહી જશે અને તમને કન્ફ્યુઝન પણ નહીં થાય. જો તમને લેક્ચર છે તે પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રોને શેર કરજો આ માહિતી, તાકી તેમને પણ જે કઈ રીતે નોટ્સ બનાવીને અહીંયા સુધી રાખીએ. હવે જય હિન્દ, જય ભારત.